વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પર જીવલેણ હુમલો સામસામે નોંધાય છે ફરિયાદ। વંથલીના ગબ્બર શેરી હાઈસ્કૂલની બાજુમાં સાંજના 7 વાગ્યે વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજભાઈ હારૂનભાઈ વાજાની દીકરી પાસે 2 વર્ષ અગાઉ ઇકબાલભાઈ નુરમિયા મટારી પરિવાર દ્વારા અરજી કરવામાં આવેલી, જે બાબતે મંદો ચાલતો હોય જેનો ખાર રાખી ઇકબાલભાઈ નુરમિયા મટારી તેમજ શાહનવાઝ નુરમિયા મટારી અને મુનાફ અલમિયા સૈયદે પૂર્વ નિયોજિત કાવતરું રચી સિરાજભાઈ હારૂનભાઈ વાજાના ઘરની બહાર આવજાવના સમયની રેકી કરી બંદૂક અને છરી વડે કુહાડી જેવા જીવલેણ ઘાતક હથિયારો વડે જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરતા સિરાજભાઈ હારૂનભાઈ વાજા અને મોહસિન હારૂનભાઈ કચરા ઇજાગ્રસ્ત થયા હતા। વંથલી સરકારી દવાખાને સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ દવાખાને રિફર કરવામાં આવ્યા હતા। વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એક માઢક તેમજ સિરાજભાઈ હારૂનભાઈ વાજાનું નિવેદન નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 તેમજ 181(2) તેમજ 108(1) તેમજ 296(b) 54 હેઠળ ઇકબાલભાઈ નુરમિયા મટારી, શાહનવાઝ નુરમિયા મટારી તેમજ મુનાફ અલીમિયા સૈયદ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. ચૌધરી ચલાવી રહ્યા છે। સામા પક્ષે નોંધાવેલ ફરિયાદ મુજબ વંથલી ખાતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સિરાજભાઈ હારૂનભાઈ વાજાની દીકરી શાહનવાઝ નુરમિયા મટારીના ભત્રીજા સાથે ગયેલ હોય છે। બાબતનો ખાર રાખી સિરાજભાઈ હારૂનભાઈ વાજા અને મોહસિન હારૂનભાઈ કચરાએ શાહનવાઝ નુરમિયા મટારી અને ઇકબાલભાઈ નુરમિયા મટારીને મન ફાવે તેમ અપશબ્દો બોલતા હોય, જેથી ગાળો બોલવાની ના પાડતા મોહસિન હારૂનભાઈ કચરાએ લાકડી વડે હુમલો કરી માથા તેમજ ડાબા પગના ગોઠણમાં મારી ઇજાગ્રસ્ત કરતા વંથલી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.ડી. હુણ દ્વારા ઇજાગ્રસ્ત શાહનવાઝભાઈ નુરમિયા મટારીનું નિવેદન નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) 296(b) 54 હેઠળ સિરાજભાઈ હારૂનભાઈ વાજા, મોહસિન હારૂનભાઈ કચરા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ બાલાભાઈ કરાભાઈ મુછાળ ચલાવી રહ્યા છે। વંથલી નગરપાલિકાના પ્રમુખ સિરાજભાઈ હારૂનભાઈ વાજાએ વંથલી શહેર ભાજપના પ્રમુખ દિવેશભાઈ જેઠવાએ હુમલો કરવાનો આક્ષેપ કર્યો છે, ત્યારે વંથલી શહેર ભાજપના પ્રમુખ કાંઈ જાણતા ન હોવાનું જણાવ્યું હતું। વંથલી ખાતે બનેલી ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે વંથલી પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું જ્યારે રોજ નિત્યક્રમ મુજબ સાંજના મારી વાડીએ જવાની તૈયારી કરતો હતો અને મારી ગાડીમાં બેસવા જતો હતો, ત્યારે અમારી સામે રહેતા નુરમિયા ઇકબાલ નુરમિયા એનો ભાઈ 2 અજાણ્યા શખ્સો મારી ઉપર તમંચાથી, ભાલાથી, કુવાડીથી હુમલો કરેલ છે। એની તમામ સીસીટીવી છે અને આ હુમલો કરાવનાર વંથલી શહેર ભાજપ પ્રમુખ છે। આખું કાવતરું રચવામાં વંથલી શહેર ભાજપ પ્રમુખના દિવ્યેશ જેઠવાનો હાથ છે અને મને કંઈ ભવિષ્યમાં થઈ જાય કે મારો જીવ જાય તો વંથલી શહેર ભાજપ પ્રમુખને આખું કાવતરું રચવાના ગુનામાં ધરપકડ કરવી અને એની પર કાયદેસર કાર્યવાહી કરવી।